તો સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણના નિર્ણય સામે સંચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। હજારો પરિવારોની રોજીરોટી પર સંકટ ઊભું થતાં સંચાલકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન સંચાલક મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સંચાલકોનું કહેવું છે કે કેન્દ્ર સરકારની પીએમ પોષણ યોજના અંતર્ગત ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોને બંધ કરી ખાનગી સંસ્થાઓને સંચાલન સોંપવાનો નિર્ણય અયોગ્ય છે। સંચાલકોના જણાવ્યા મુજબ જો ખાનગીકરણ અમલમાં આવશે તો જિલ્લામાં અંદાજે 3600 જેટલા સંચાલકો, રસોઈયા અને હેલ્પરો સીધા બેરોજગાર બની જશે। તો વર્ષોથી નજીવા માનદ વેતન પર બાળકોને પૌષ્ટિક આહાર પીરસતા આ શ્રમિકોના મોઢામાંથી કોળીઓ છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે મંડળે સ્પષ્ટ માંગ કરી છે કે સરકાર આ ખાનગીકરણનો નિર્ણય તાત્કાલિક પાછો ખેંચે અને સંચાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લે।